દરેક છોકરાની એવી ઈચ્છા હોય કે પોતાનો માલ પોતાની ગર્લફ્રેન્ડ બીજા કોઈ છોકરા સામું પણ ના જોવે. એ જ રીતના એક સિમિલર સ્ટોરી છે ઓબ્સેશન. કેમ છો યારો? માય નેમ ઇઝ રોહિત. જો તમને પણ મૂવીઝ અને સિરીઝ જોવાનો શોખ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. કેરી બેન્કર ડાયરેક્ટર જેની આ મૂવી બનાવી છે એ એક યુટ્યુબર છે. ઓબ્સેશન એક હોરર રોમેન્ટિક ફિલ્મ છે. નથી એમાં એક એવો મોટો બધો સેટ કે નથી એમાં એટલું બધું બજેટ, નથી એમાં કોઈ એવા બધા એક્ટર કે એક્ટ્રેસ જે પોપ્યુલર હોય છે. તો આ મૂવી 1 કરોડની અંદર બનેલું મૂવી 2200 થી 2000 કરોડ 19 મે સિનેમામાં લાગ્યું હતું 2026, પણ ત્યારે ઇંગ્લિશ અને સ્પેનિશમાં જ લાગ્યું હતું. હું 10મું ફેલ ત્યાંથી જોઉં ઇંગ્લિશમાં, એટલે હમણાં થોડાક ટાઈમ પહેલાં જે ઓટીટી એમેઝોન પ્રાઇમ હિન્દી ડબ સાથે આવેલું છે. એક છોકરો હોય છે, એને નિકી નામની એક છોકરી છે, એ એને બહુ ગમતી હોય છે, પણ એની પૂછવામાં એની હિંમત જ નથી થતી. એ બીવે જ છે, કદાચ એ હમેથી એને એ રીતના લાગે તો એ એકાબીજાને કંઈ વાત કરતા નથી ને એટલો ગભરાય છે ને એને એક વખત પણ છોકરીને હિંમત નથી કરતો પૂછવાની કે ભાઈ હા તું મને ગમે છો. એક વખત તો છોકરીને હમેથી પૂછે છે કે હું તને ગમું છું, તો એ બીકના હિસાબે ના પાડી દે. બિયર જે લીડ રોલમાં છે, એક સ્ટોરમાં જાય છે, અહીંયાથી એક વસ્તુ તોડવાની કેવું કંઈક આવે, 1 wish વિલો, એને તોડવાથી એક વિશ પૂરી થાય છે અને એ ખુદ એ વસ્તુમાં વિશ્વાસ ના કરતો હોય અને વિલો એ ખુદ જ્યારે તોડે છે ત્યારે ખુદને નથી ખબર હોતી કે ભાઈ હું આની માટે વિશ્વાસ કરું. 1 wish વિલો જ્યારે એ તોડે ને ત્યાંથી જે મૂવી પિકઅપ પકડે તમારે એક વખત જરૂર જોવું જોઈએ. એ વિશ તોડે એટલે ઓલી છોકરી એના પ્રેમમાં ગાંડી થઈ જાય આખી અને એના ભેગી જ રહીને એને 1 મિનિટે રેડો ન મૂકે. તમે જોવું તો તમે હોરર મૂવી જોઈ શકતા હોય તો જ આ મૂવી તમે જોજો. નાના મોટા એક્ટરને લઈને જ આ મૂવી બનાવેલી છે, પણ તમે એની સ્ટોરી જોજો. જો તમને કંઈ પોપ્યુલર સ્ટારનો કે ફેરનો પણ તમને જસ્ટ ખાલી સ્ટોરી જોવામાં મજા આવતી હોય તો તમે આ મૂવી એક વખત ટ્રાય કરી શકો. નાના છોકરાને તો આ મૂવી જોવું ન જોઈએ. એમેઝોન પ્રાઇમમાં હિન્દી ડબમાં તમે જોઈ શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. ન ગમ્યો હોય તો કમેન્ટ કરો મને. ટાટા, બાય બાય.